આ તરફ બનાસકાંઠામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે। 3 સ્થળોએ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાંડ પકડાયા છે। 3 સ્થળોએ પુરવઠા વિભાગના દરોડાથી ખુલાસા થયા છે। પાલનપુરમાં એક છાપીમાં 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। તો 3 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં કુલ 292 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા। તો 4 વાહનો 3 દુકાનોના કાર્યવાહીમાં સીલ કરાયા છે। રહેણાંક વિસ્તારમાં કરાતા હતા ગેસ રિફિલિંગ। તો છાપીમાં 2 સ્થળોએ ગેરકાયદેસર વેપલો ચાલતો હતો, જેમાં છાપી ઓવરબ્રિજ નીચેથી ગેસ રિફિલિંગ કરતી 3 દુકાનો પણ સીલ કરાઈ। તો હાલમાં પુરવઠા વિભાગે દરોડા બાદ વધુ તપાસ શરૂ કરી છે। તો ગેસ રિફિલિંગનું જે કૌભાંડ પકડાયું છે, પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। રહેણાંક વિસ્તારમાં ગેસ રિફિલિંગ કરતા હતા। તો પાલનપુરમાં 1 અને છાપીમાં 2 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે। પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। તો 4 વાહનો અને 3 દુકાનો પણ સીલ કરાયા છે। 3 સ્થળોએ દરોડા પાડ્યા છે, ત્યારે કુલ 292 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા છે। 3 દુકાનોની કાર્યવાહી કરાઈ છે, 4 વાહનોની કાર્યવાહી કરાઈ છે, તમામને સીલ કરી દેવાયા છે। પુરવઠા વિભાગની તવાઈ બોલાઈ છે। તમામ જે ગેસ રિફિલિંગનું જે કૌભાંડ છે તે બહાર આવી રહ્યું છે। અને આ અંગે વધુ વિગત મેળવીશું કિશોર પાસેથી। કિશોર, બનાસકાંઠામાં ગેરકાયદેસર જે ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે, પુરવઠા વિભાગે અમુક જગ્યાએ ગેસ સિલિન્ડર જપ્ત કરાયા છે, દરોડા પણ પાડ્યા છે, વિગત શું છે? ચોક્કસથી જે ગેસ રિફિલિંગની બાતમી મળી હતી પુરવઠા વિભાગને, તેને લઈને પુરવઠા વિભાગે પ્રથમ તો પાલનપુર અમદાવાદ હાઈવે પરથી રેડ કરી હતી અને ત્યાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું ગોડાઉન ઝડપાયું હતું, જેમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમે 74 જેટલી ગેસની બોટલો જપ્ત કરી હતી। અંદાજે 1.5 લાખનો આ મુદ્દામાલ જપ્ત કરાયો હતો। તે બાદ પુરવઠા વિભાગ દ્વારા વડગામ તાલુકાના છાપીમાં પણ રેડ કરવામાં આવી હતી। ત્યાંથી 42 બોટલ કબજે કરવામાં આવી હતી અને જો કુલ વાત કરવામાં આવે આ રેડની, તો અલગ અલગ જગ્યા પર રેડ કરીને 292 બોટલ જપ્ત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા। સાનવી, ચોક્કસથી કિશોર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। તો હાલ પુરવઠા વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે અને વધુ આગળ જે કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે। તો બીજી બાજુ બનાસકાંઠામાં જ ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। પાલનપુર માનસરોવર ફાટક નજીકથી મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષીય બાળકી કે જે સાંજે 6 વાગ્યાથી ગુમ થઈ હતી। પ્રકાશનગરમાં રહેતી આ બાળકી સાંજથી ગુમ હતી। તો ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે। તો પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ હતી, જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, પાલનપુર માનસરોવર ફાટક નજીક તેનો મૃતદેહ મળી આવ્યો છે। તો 2 વર્ષીય બાળકીનો માનસરોવર નજીક મૃતદેહ મળી આવ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવીએ કિશોર પાસેથી। કિશોર, બાળકી 6 વાગે ગુમ થઈ હતી ને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષની બાળકી છે, ઘટનામાં વિગત શું આવી રહી છે સામે? ચોક્કસથી દાનવી, પાલનપુરના માનસરોવર ફાટક પાસેથી 2 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આ બાળકી પ્રકાશનગરમાં રહેતી હતી ને 6 વાગ્યાથી ગુમ હતી અને તે બાદ બાળકીની શોધખોળ પણ હાથ ધરાઈ હતી અને ત્યારે જ આ મુદ્દે મળી આવ્યો હતો અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે પરિવારજનો છે તેમનું કહેવું છે કે આ બાળકીની હત્યા કરવામાં આવી છે। અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે બાળકીનું મોત કઈ રીતે થયું છે અને આ બાળકીને કોણ લઈ ગયું હતું। દાનવી, ચોક્કસથી કિશોર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો